સીસી પરીક્ષાની અપડેટ આવી ગઈ છે કે સીબીઆરટી પદ્ધતિથી લેવાની છે અને માત્ર 8 દિવસમાં, અને સાથે સાથે CCE2 એની પણ અપડેટ આવી ગઈ છે. શું અપડેટ આવી છે જાણીએ એ પહેલા તમને જણાવી દઉં કે 12 ઓગસ્ટ 2026 બુધવારના રોજ કિશ્વા કરિયર એકેડમી CCE PSI કોન્સ્ટેબલ અને વર્ગ 3 જે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે એની માસ્ટર ફાઉન્ડેશન બેચ ખાસ કરીને PSI કોન્સ્ટેબલને ધ્યાનમાં રહીને શરૂ થવા જઈ રહી છે. ફ્રી ડેમો લેક્ચર છે, તો સ્ક્રીન ઉપરના નંબર ઉપર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવો અને આપણે આ ફ્રી ડેમો લેક્ચરની અંદર હું જાતે જ આ લેક્ચર લઈશ અને આપણે મુલાકાત કરીશું. તો હવે અપડેટ આપીએ કે અપડેટ શું આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ 2 વિડીયો બનાવ્યા હતા અને જણાવ્યું હતું કે CCE પરીક્ષા જે છે, જે અત્યારે ભરતી આવી છે 7500 જેટલી જગ્યાઓની, સો એની અંદર CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાની તજવીજ ચાલી રહી છે અને હવે લગભગ એના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે કે CBRT પદ્ધતિથી જ પરીક્ષા લેવાશે અને એમાં હવે કોઈ એક્સક્યુઝ નથી. સો વિદ્યાર્થીઓ, હવે સમય બગાડ્યા વગર તમે તૈયારીની શરૂઆત કરી દો. સૌથી પહેલા તો અપડેટ શું આવી છે, તો વિદ્યાર્થી મિત્રો અપડેટ એ આવી છે કે ગૌણ સેવાનું એક લેટર લગભગ માર્કેટમાં વાયરલ છે અને લેટર એવું છે કે CCE1 નું આયોજન આગામી સપ્ટેમ્બર, એટલે કે આજે સપ્ટેમ્બર 2026 આવી રહ્યું છે, એમાં આયોજન થઈ રહ્યું છે. લગભગ 4.75 લાખ જેટલા ઉમેદવારો એમાં નોંધાયા છે. મલ્ટી શિફ્ટ એટલે દિવસમાં લગભગ આ લોકો 3 શિફ્ટ ગોઠવવાનું આયોજન કરી રહ્યા છે. બટ એટલા માટે એમના જોડે પૂરતા કોમ્પ્યુટર્સ અને એ નથી. સો આ લેટર એકચ્યુઅલી એ બાબતનો છે કે યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ અને બીજા બધા અધિકારીઓ સાથે એક મીટિંગ કરવાનો પ્લાન છે, જેથી કરીને જે કોલેજો પાસે કોમ્પ્યુટર અવેલેબલ છે એ કોલેજો ફરજિયાત પોતાના કોમ્પ્યુટર સરકારને આપે આ પરીક્ષા માટે. સાથે સાથે બીજી વસ્તુ અગત્યની એ છે કે આ CBRT પદ્ધતિથી રોજની 3 શિફ્ટ એટલે કે સપ્તાહના ચાલુ દિવસો દરમિયાન પણ 20,000 જેટલી બેઠક વ્યવસ્થા થઈ શકે એવી પ્રતિદિન 3 શિફ્ટમાં આયોજન કરી સળંગ 8 દિવસમાં 24 શિફ્ટમાં એક્ઝામ લેવાની વાત થઈ રહી છે. એવું કીધું છે કે ગયા વખતે એવું થયું હતું કે CCE પદ્ધતિ 30 દિવસમાં 71 શિફ્ટથી લીધી હતી અને જેના કારણે એમ કહેવાય કે નોર્મલાઇઝેશનથી લઈને બધામાં તકલીફ થઈ હતી. તો આ વખતે એને સુધારવા માટે એમણે શું કર્યું છે કે 8 દિવસમાં 24 શિફ્ટમાં એક્ઝામ પૂરી કરવાનું એમણે નિર્ણય લીધો છે, જેથી કરીને વધારે ફરક ના પડે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સમય બગાડવાની જરૂર નથી. હવે જે લોકો CCEની તૈયારી કદાચ થોડીક ધીમી કરી હતી, એમણે હવે ફરીવાર વ્યવસ્થિત રીતે રિવિઝન અને બધું શરૂ કરી દેવું જોઈએ. યાદ રાખજો, CCE2ની અપડેટ પણ આમાં છે કે CCE2 આ જ રીતે આગામી ડિસેમ્બર 2026 માસમાં CCE2 પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહેલ છે અને એમાં 25,000 થી 30,000 જેટલા કોમ્પ્યુટર્સની બેઠક વ્યવસ્થા સપ્તાહના ચાલુ દિવસોમાં સોમથી શનિ પ્રાપ્ત થઈ શકે કે એનું આયોજન આ લોકો વિચારી રહ્યા છે. શોર્ટકટમાં લગભગ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં CCE2ની જાહેરાત આવી શકે છે. જો તમે હવે CCE2ની વ્યવસ્થિત ગંભીરતાથી તૈયારી કરવા માંગતા હો તો વિદ્યાર્થી મિત્રો હવે સમય ન બગાડો. જે લોકો CCE1ની કરી રહ્યા છે તો છે, પણ જે CCE2ની કરવા માંગે છે, 12 ઓગસ્ટ 2026ના રોજ કિશ્વા કરિયર એકેડમી ઓફલાઈન બેચ શરૂ કરી રહી છે, જેમાં CCE મેઇન એજન્ડા તરીકે સામેલ છે. તમે એમાં આ બેચમાં જોડાઓ. અને કિશ્વા કરિયર એકેડમી 11 વર્ષ પૂર્ણ કરી ચૂકેલી એક સંસ્થા છે અને જેણે લગભગ એમ કહેવાય કે 10,000 જેટલા સફળ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આખા ગુજરાતમાં કોઈ ને કોઈ જગ્યાએ આપ્યા છે. આવી સફળ સંસ્થા જોડે જોડાઓ અને તમારા સપનાને સાકાર કરો. તો 12 ઓગસ્ટના ડેમો લેક્ચરમાં ખાસ આવો. બીજી અગત્યની જાહેરાત એ કરવાની છે કે ટૂંક સમયની અંદર કિશ્વા કરિયર એકેડમી CBRT પદ્ધતિથી મોક ટેસ્ટનું આયોજન કરવા જઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ CBRT પદ્ધતિથી જે પરીક્ષા લેવાની છે, તમે એની રૂબરૂમાં મોક આપીને તમારા કોન્ફિડન્સ લેવલને વધારે મજબૂત કરવા માંગો છો. તમે મોબાઈલમાં પરીક્ષા આપો છો એ આખું ડિફરન્ટ છે, તમે OMR આપો છો એ આખું ડિફરન્ટ છે. પણ અહીંયા જેમ કે ગયા વખતે ફોરેસ્ટની અંદર અને CCEની અંદર આખા ગુજરાતમાં કિશ્વા કરિયર એકેડમી એકમાત્ર એવી સંસ્થા હતી જેણે CBRT પદ્ધતિથી મોક લીધી હતી. આ વખતે ફરીવાર અમે આ મોક લેવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ઈચ્છુક હોવ તો મોક ટેસ્ટ માટે કિશ્વા કરિયર એકેડમીની YouTube ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને Instagram ચેનલમાં જોડાયેલા રહો. અમે ટૂંક સમયની અંદર આ મોક ટેસ્ટની જાહેરાત કરીશું. એ વખતે તમે આ મોક ટેસ્ટ જોઈન કરજો. લગભગ અમે 3 જેટલા મોક ટેસ્ટ લેવાનું વિચારી રહ્યા છે. તો તમે એ મોક ટેસ્ટ CBRT પદ્ધતિથી, કોમ્પ્યુટર પદ્ધતિથી આપીને તમારા કોન્ફિડન્સને વધારે મજબૂત કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ્ઞાનસભર માહિતી માટે જોડાયેલા રહો. યાદ રાખજો, સપ્ટેમ્બર મહિનામાં CCE1
અને CCE 2 ની જાહેરાત ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવી રહી છે. એન્ડ ધેન CCE 2 ની પરીક્ષા ડિસેમ્બર 2026માં લેવાઈ રહી છે. આ ઉપરાંત CCE મેન્સ માટે પણ કિશ્વા કંઈક કરવા જઈ રહી છે. એના માટે જોડાયેલા રહો કિશ્વા કરિયર એકેડમીની સાથે. YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો. મળીએ 12 ઓગસ્ટ 2026.